સુરતની ESICના 20 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાયા। વર્ષોથી હાઉસકીપિંગનું કામ કરતા કર્મચારીઓને નોટિસ વિના જ છૂટા કરી દેવાયા। છેલ્લા 9 અને 8 વર્ષથી કામ કરતા કર્મચારીઓમાં રોષ। નવા કોન્ટ્રાક્ટર દ્વારા નોટિસ અથવા કોઈ લેખિત જાણ સુદ્ધા કરવામાં આવી નહીં। કર્મચારીઓના 17,000 પગાર સામે માત્ર 10,000 ચૂકવવામાં આવતો હતો, જેની સામે કર્મચારીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, જેનો દ્વેષભાવ રાખી છૂટા કર્યા હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો। કર્મચારીઓને ઘરનું ભરણ પોષણ કરવાની ચિંતા। મારું નામ મધુબેન હોસ્પિટલ છે, કેટલા વર્ષથી કામ કરો છો, છૂટા કરી દેવાય શું કહેશો? આ ESIC હોસ્પિટલ છે અને અમે 5-6 વર્ષથી જોબ કરીએ છીએ અહીંયા અને અમે અમારું કામ ઈમાનદારીથી કરીએ છીએ। કોઈ દિવસ અમે અમારા કામમાં કોઈ જાતનું એ રાખ્યું નથી। આ હોસ્પિટલ એટલી ખરાબ હતી જ્યારે હમણાં નવી ચાલુ થઈ ત્યારે કે અમારા હાથમાં પણ કાણા પડી ગયા છે। એવું અમે કામ કર્યું છે। આખા પેલા ફ્લેટ બન્યા છે એ પણ બધા અમારી પાસે સાફ સફાઈ કરાવ્યા છે અને આજે અચાનક અમને ના પાડી દીધી। ખાલી અમને કાલે શનિવારે એટલું જણાવેલું કે તમારા નવા સુપરવાઇઝર આવશે અને આજે નવા સુપરવાઇઝર આવ્યા એને અમને એમ કહી દીધું કે તમે કોઈ જોબ પર જોઈએ નહીં, મને ઉપરથી ઓર્ડર આવેલા છે કે નવા માણસોને લેવાના છે। શું માંગણી છે તમારી? અમારી એ જ માંગણી છે કે અમને પાછા નોકરી પર રાખી દે। અમે બધા ગરીબ પરિવારના છે, મિડલ ક્લાસ છે, બધા ભાડાના રૂમમાં રહીએ છીએ। કોઈના પોતાના ઘર બી અમુકના નથી, અમુકના હસબન્ડ બી નથી। અમારે અમારા છોકરાઓની ફી ભરવાની, ભાડું ભરવાનું, કઈ રીતે અમે અમારું જીવન કરીએ? અમે કેટલી મહેનત કરી છે આ હોસ્પિટલમાં, અમારી કામચોરી અમે કરી નથી, છતાં પણ અમારી સાથે આવો અન્યાય કરે છે। આગળ પણ એ લોકો અમારી સાથે એક ચાલ રમી ગયેલા કે જો અમારી સેલેરી વધારે આવતી હતી કે એ લોકો ખાઈ જતા હતા, એના માટે અમે ખાલી કમ્પ્લેન કરેલી અને એના માટે ઓબ્જેક્શન ઉઠાવેલો। એ કારણથી અમને આ કર્યું છે એ લોકોએ। તો મારું નામ ચેતન ભાગવત રાઠોડ। હવે હું અહીંયા 9 વર્ષથી જોબ કરું છું। 9 વર્ષની અંદર જેટલા બી કોન્ટ્રાક્ટ બદલાયા ત્યાં માણસ એ જ કોન્ટ્રાક્ટ બદલાય છે। આ જે હમણાં હાલમાં થયું છે, હમણાં જે કોન્ટ્રાક્ટ બદલાય તો અમને કોઈ જાણ કરે ને આજે અમે સવારથી ઘરેથી હું 5 વાગ્યાથી નીકળેલો નોકરી માટે। અહીંયા આવ્યો પછી મને ખબર પડી કે ભાઈ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, તમને લેવામાં નહીં આવશે। હવે એ શાના માટે કે અમે જે ઓનલાઈન કમ્પ્લેન કરી અમારા પૈસા જે ખાતા અમારા પગાર તો 17,000, અમને મળતા સેલેરી 10,000 રૂપિયા। એના માટે મેં ઓનલાઈન કમ્પ્લેન કર્યું છે। એના માટે આ કર્યું છે આ લોકો અમારા માટે। અમને પાછા રિક્વેસ્ટ કરીએ છીએ અમને કે અમને પાછા રિટર્ન લઈ લેવો હોસ્પિટલમાં।